શું થાય છે કે people are trying to use this as an investment. આપણે બધા જે મ્યુચ્યુઅલ ફંડમાં તમારા ઘણા પેરેન્ટ્સ બધા કરતા જ હશે ઇન્વેસ્ટ. ઇટ્સ અ વ્હીકલ કે ક્યાં તમે પૈસા નાખો, બધા પૈસા સાથે નાખે છે અને there is somebody who is a manager of that mutual fund જે ત્યાં જઈને એને ઇન્વેસ્ટ કરે છે. શેર માર્કેટમાં નાખશે, ડેટ પ્રોડક્ટમાં, ડેટ એટલે તમારું કમર્શિયલ પેપર જે બધું કહેવાય છે, જે ડિબેન્ચર્સ ને બધા હોય છે, ઇન્ટરેસ્ટ બેરિંગ ડિબેન્ચર્સ ને બધા, એમાં ઇન્વેસ્ટ કરે. એ બધામાં ઇન્વેસ્ટ કરીને વળતર જે હોય દે ગીવ યુ અ રિટર્ન ઓન દેટ ઇન્વેસ્ટમેન્ટ. તો આજે આખો ફંડ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી છે એના બે પાસા છે. તો વન ઇઝ અ મ્યુચ્યુઅલ ફંડ સાઇડ. ઇવન ઇન ઇન્સ્યોરન્સ આપણે પ્રીમિયમ બધા જે ભરીએ છીએ ને એ પ્રીમિયમ કેટલા આપવાના એ નીલભાઈ ડિસાઇડ કરશે, because he has done the study કે what is the chance that I will bang my car, what is the chance that if I am somebody who is not a smoker, not a drinker and I am 32 years of age, તો હું કેટલા વર્ષ જીવી શકું, એની લાયકાત શું છે, that he will decide, he will tabulate and he will say કે આટલું પ્રીમિયમ તમે ભરો. બટ એ પછી પ્રીમિયમનું કરવાનું શું? અલ્ટિમેટલી એમના મોડલ્સમાં પણ દે આર ઇન્કોર્પોરેટિંગ કે આના પર રિટર્ન કેટલું આવશે, કારણ કે જે પૈસા આપણે એમને આપીએ છીએ એ પૈસા લઈને એ લોકો ઇન્વેસ્ટ કરે છે. તો એમાં પણ there is a department which looks at fund management. તો ફંડ મેનેજમેન્ટમાં one part is you do something like a CFA, you do an MBA or you do a chartered accountancy. This industry is very open to most degrees. So people would have done IIT માંથી engineering કે બીજી કોઈ કોલેજમાંથી engineering, એના પછી કંઈક ફિનાન્સનું ભણ્યું હોય તો સારું, ન ભણ્યું હોય તો તમે એકદમ લો લેવલ પર કામ ચાલુ કરો, આગળ જઈને તમને હજી જે ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. સો એજ્યુકેશન ઇઝ ઓનલી ચેન્જિંગ કે તમને ટાઈમ કેટલો લાગે છે. આજે ઘણી મ્યુચ્યુઅલ ફંડ્સના ટોપ પર જે માણસો છે ખાલી બીકોમ કરેલું છે, નથિંગ એલ્સ, એન્ડ હી ઇઝ વન ઓફ ધ ટોપ લીડિંગ મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ ઓનલી વિથ બીકોમ. બટ એ જે સ્ટ્રગલ જે થાય છે એ થોડી વધારે લાંબી થાય છે આ લોકોને. એજ્યુકેશન વિલ હેલ્પ યુ કટ દેટ શોર્ટ, તમે થોડું જલ્દી કરી શકો. તો તમે MBA કરો, CA કરો કે CFA કરો, this will teach you how to make money work for you. And with that, આજે બધા પૈસા હોય છે તમે શેર માર્કેટમાં તમે નાખવા હોય તો કઈ કંપનીની કઈ રીતે એનાલિસિસ કરવાની અને કયા ડિબેન્ચર્સ છે એનું કઈ રીતે એનાલિસિસ કરવાનું અને રોકાણ કરવાનું. તો હવે આનો જે બીજો પાસો છે, so this is called buy side research. Okay, just remember this word, buy side research. એટલે people who are managing money and they have to invest on behalf of other people. એક બીજું ટાઈપ ઓફ રિસર્ચ થાય છે which is called sell side research. સેલ સાઇડ રિસર્ચમાં જે બ્રોકર્સ હોય છે, જે પાછું ચેતનભાઈ ત્યારે વાત કરી હતી કે આપણે બ્રોકિંગ કમ્યુનિટી સમજીએ છીએ, બ્રોકર્સ આર મોડર્ન ફોર્મ ઓફ દલાલ્સ, રાઈટ? તો એ લોકો શું કરે છે કે શેર તમને બાય સેલ કરવા છે એના માટે તમને શેર માર્કેટનું એક્સેસ આપે છે કે તમારી પાસે ટર્મિનલ છે એના પર તમે જઈને સોદા પંચ કરી શકો છો. બટ એ સાથે એ તો બધા કરી શકે છે, કાંઈ વેલ્યુ એડિશન આપવા માટે એ લોકો એનાલિસ્ટને બેસાડે છે ને રિસર્ચ કરાવે છે કે કયા શેરમાં નાખવું જોઈએ, રાઈટ? તો આજે તમે લોકો પોતાના ફેમિલીમાં તમારા પપ્પા મમ્મી પોતાનો ફંડ મેનેજ કરતા હશે, રાઈટ? તો યુ આર ધ બાય સાઇડ રિસર્ચ. તમે પોતાનું વાંચો છો, કરો છો ને તમે પછી ફાઇનલી કોઈ બ્રોકર પાસે જઈને તમે કહો છો કે આ કરવું જોઈએ કે નહીં, તો તમારો બ્રોકર કહે છે ના ના લીવર નહીં લો, કોલગેટ લો. તો એ તમને સેલ સાઇડ રિસર્ચ કરીને આપે છે કે એના પાસે કોઈ એનાલિસ્ટ છે જે કહે છે કે ના ના આ કરવું સારું ને આ કરવું નોટ એઝ ગુડ. સિમિલરલી ફંડ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બાય સાઇડ અને સેલ સાઇડ બે ટાઈપના પાસા હોય છે. બાય સાઇડમાં તમે બીજાના પૈસા મેનેજ કરો છો, લાઈક ઇટ ઇઝ યોર ઓન મની, અને તમે એને ઇન્વેસ્ટ કરો છો. સેલ સાઇડમાં તમે કહો છો કે સમબડી હુ હેઝ મની અને ઇન્વેસ્ટ કરવાનો છે, તો એને તમે આઈડિયા આપો છો કે તમે અહીંયા નહીં બટ અહીંયા ઇન્વેસ્ટ કરો. યુ આર ગિવિંગ સમ મોર વેલ્યુ એડિશન in that research. What is so different about these two researches? Buy side ma your critical aim is to get higher return and control your risk. Sell side ma your aim is to be able to provide higher return, but at the same time પૈસા તમારો નથી, તમને રિલેશનશિપ જાળવતા આવડવું જોઈએ. કાલે ઉઠીને તમારો બ્રોકર તમને કહે છે કે લીવર નહીં લો અને કોલગેટ લો, અને લીવર ચાલે છે અને કોલગેટ નથી ચાલતો તો નુકસાન તમારો થાય છે.
બટ તમારો બ્રોકર કહે છે કે ત્યારે અમને આમ લાગ્યું આમ લાગ્યું આમ લાગ્યું, પૈસા એના નથી, બટ એ રિલેશનશિપ જાળવે છે કારણ કે એ કહે છે કે હું તમારા હિતમાં, આઈ એમ giving you advice which is beneficial to you. I may not always be right. So that is the difference. So everybody said that I think communication skill is absolutely essential in most professions. More so if you are talking about a sell side research, કે તમે broking firm માં equity research કરતા હો તો એમાં તમારું કમ્યુનિકેશન ઇઝ એબ્સોલ્યુટલી ક્રિટિકલ, કારણ કે તમે લોકો સાથે વાત કરો છો ને એ લોકોને કહો છો કે મને લાગે છે કે આ બાય કરવું જોઈએ ને આ વેચવું જોઈએ. તમે ફંડ મેનેજમેન્ટ સાઇડ પર છો તો કમ્યુનિકેશન સ્કિલ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ એના કરતાં વધારે તમારું એનાલિટિકલ અને તમારું એબિલિટી ટુ ટેક ડિસિઝન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કારણ કે તમે ત્યારે ડિસાઇડ કરો છો કે આ લેવું છે, કોલગેટ લેવા છે ને લીવર નથી લેવાના, બટ આજે લેવાના છે તો આજે પણ 5 કલાક જે માર્કેટ ચાલુ છે એમાં કયા ટાઈમે ને શું ભાવે લેવાના છે ને કઈ રીતે લેવાના છે એ નક્કી કરવું પણ તમારા પર છે એઝ અ બાય સાઇડ રિસર્ચ. So I will take a little 2 more minutes on the types of research that is done and what you can look at doing. And to some extent it is what you can build as a career even outside of doing a proper full-time degree. તો મેં CFA કર્યું તો CFA માં આ બધું કવર થઈ જાય છે. તમારું એક્વિટી રિસર્ચ કવર થઈ જાય છે, ક્રેડિટ રિસર્ચ, ક્રેડિટ એટલે તમારા જે ડિબેન્ચર્સ ને બધા હોય છે એનું રિસર્ચ કવર થઈ જાય છે, ડેરિવેટિવ્સ કવર થાય છે. જો કે એના માટે કોમ્પ્લેક્સ મને કરવું તો આઈ હેવ ટુ ટોક ટુ નીલભાઈ અગેન, બટ બેઝિક ડેરિવેટિવ્સ જે હોય જે પુટ કોલ ઓપ્શન જે કહેવાય છે, ફ્યુચર્સ કહેવાય છે એ કવર થાય છે. અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ જે બીજા ઇન્વેસ્ટમેન્ટ હોય છે તમે પેઇન્ટિંગમાં ઇન્વેસ્ટ કરી શકો છો. આજે તમે સોનામાં ઇન્વેસ્ટ કરો છો, ઇટ્સ નોટ અ પ્રોપર ફાઇનાન્શિયલ એસેટ દેટ વે. ઘણા લોકો વાઇન બોટલ્સ કલેક્ટ કરતા હોય છે, સ્ટેમ્પ્સ કલેક્ટ કરતા હોય છે અને એની પણ વેલ્યુ થાય છે. So these are all alternative investments, and those are also, there are degrees which will help you value કે અગર પેઇન્ટિંગ છે, આ જણનું પેઇન્ટિંગ છે તો એની વેલ્યુ કેવી રીતે કરવાની, રાઈટ? એના માટે પણ આખો એક સાયન્સ છે. તો બેઝિક આપણે ખાલી એક્વિટી રિસર્ચની વાત કરીએ, જે ઘણા લોકોને વધારે એમાં રસ હોય છે. આપણે એમાં કંપનીઝની બેલેન્સ શીટ વાંચો અને તમે કહો કે કઈ કંપની, કઈ ઇન્ડસ્ટ્રી, કયો સેક્ટર સારું કરવાનું છે એ પ્રમાણે એમાં રોકાણ કરવાનું. દેટ ઇઝ કોલ્ડ ફંડામેન્ટલ એનાલિસિસ. કે તમે શું એનાલાઇઝ કરો છો કે એકચ્યુઅલ કંપનીની બેલેન્સ શીટ શું છે, એનું શું કામકાજ છે, ધંધો શું છે, એના બેઝિસ પર તમે કરો છો. બીજું એક જે ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ હોય છે ઇટ ઇઝ કોલ્ડ ટેકનિકલ એનાલિસિસ. એમાં તમે ખાલી ચાર્ટ જુઓ છો, જે પ્રાઇસ મુવમેન્ટ થઈ હોય ને એ પ્રાઇસ મુવમેન્ટ તમે સ્ટડી કરો છો અને એના બેઝિસ પર તમે પ્રોજેક્ટ કરો છો કે હવે મને લાગે છે કે આ સ્ટોક ચાલશે ને આ સ્ટોક નહીં ચાલે. So these are the things that you can look at doing. A course like CFA definitely helps tremendously to get into this field. આ ફિલ્ડમાં ઓપોર્ચ્યુનિટીઝ, પૈસા ઘણા મોટા છે, મોટા હતા ડેફિનેટલી 2008 પહેલાં. હમણાં થોડુંક સ્ટ્રગલ છે, બટ એટ ધી એન્ડ ઓફ ઇટ આપણું ઇન્ડિયામાં ઇક્વિટી કલ્ચર બહુ નાનું છે. આપણા વી આર અબાઉટ 120 કરોડ પીપલ, બરાબર? 120 કરોડ લોકો છે, રાઈટ? ડીમેટ એકાઉન્ટ કેટલા હશે તમને લાગે છે? એની આઈડિયા? ડીમેટ એકાઉન્ટ જે હોય ને, આપણે શેર બાય કરીએ, કેટલા હશે ડીમેટ એકાઉન્ટ? two times, right? So 2 crore ડીમેટ એકાઉન્ટ. So we are less than 2% of number of people આપણા ડીમેટ એકાઉન્ટ છે. એટલે એક્વિટી કલ્ચર આપણા કન્ટ્રીમાં બહુ ઓછું છે. આજે બધા ઘણા લોકોએ લાફા પણ ખાધા હશે, લોટ ઓફ પીપલ હેવ લોસ્ટ મની, એટલે ઓછું પણ થયું છે. બટ લાંબા ગાડીએ તમે કોઈ પણ કન્ટ્રીમાં જુઓ તો એક્વિટીનું એક સ્થાન રહ્યું છે. દેર ઇઝ વન પ્લેસ વેર એક્વિટી ઇઝ સેફ. આજે આપણે 20 વર્ષ પહેલા અગર આપણે વાત કરીએ કે 30 વર્ષ પહેલા તો આપણા કચ્છી કમ્યુનિટીમાં લિસ્ટેડ કંપનીઝ હતી નહીં, કે બહુ ઓછી હતી. હવે વી હેવ અ ફ્યુ કંપનીઝ that we can count, કે છે આપણી પાસે આરતી છે, નવનીત છે, સુંદરમ છે. there are n number of listed companies that we can talk about. People are doing private equity transactions. આજે પ્રાઇવેટ ઇક્વિટી કરે છે, 4 વર્ષ રહીને એ લોકો પણ લિસ્ટિંગ કરશે. સો એક્વિટી કલ્ચર વધવાનું છે. એના માટે you have to have that interest of understanding business, of understanding economics, understanding numbers, and be able to take a risk.
કારણ કે આમાં તમે નંબર્સ ને આંકડા ને બધું તમે કરો છો, બટ ઇટ ઇઝ નોટ અ સિમ્પલ મોડલ કે આ જ ચાલવાનું છે. એટ ડિફરન્ટ ટાઈમ્સ ડિફરન્ટ થિંગ્સ વર્ક, so you have to be able to keep changing. કે નથી કે એક જ મોડલ 20 વર્ષ માટે 25 વર્ષ માટે ચાલશે. હમણાં 2 વર્ષ માટે જે ચાલે છે, યુ હેવ ટુ લર્ન કે હવે આગળ શું ચાલશે વધારે. સો યુ કન્ટિન્યુઅસલી ઇન અ પ્રોસેસ ઓફ લર્નિંગ વિથ રિસ્પેક્ટ ટુ ધીસ. બીજું કંઈ હોય તો આઈ વિલ ટેક ઇટ ઇન ક્વેશ્ચન્સ એન્ડ કટ ધીસ શોર્ટ. થેન્ક યુ. Thanks, Rohan. Rohan is also a very active committee member at Kutch Corporate Forum, and he has been contributing a lot to our activities. જે રોહનભાઈએ કીધું, he coined a word called life. હવે લાઈફ તો શું છે બધાને ખબર છે, પણ અમે ફિનાન્સના છીએ, તો લાઈફ મીન્સ લિવિંગ વિથ ઇન્વેસ્ટમેન્ટ, ફાઇનાન્સ એન્ડ ઇકોનોમિક્સ. તો આખો દિવસ અમારી જિંદગી આ જ છે, ઇન્વેસ્ટમેન્ટ, ફાઇનાન્સ એન્ડ ઇકોનોમિક્સ. And finally, to the last session, the only lady on the panel, the most important, કંઈ પણ રહી ગયું હોય તો she is going to cover. Not because she is last, it's because of her qualifications, કે કંઈ બાકી નથી રહ્યું. So let me very diligently introduce her. CA Rita Bharat Shah, present position Head of Department Accountancy at SIES College of Commerce and Economics and Assistant Director at ITM Institute of Management. By qualification CA, LLB, MCom, MBA and MPhil. Currently doing PhD also from IIT Mumbai. So અને ઓલ્સો બિકમિંગ અ લીડર ઇન KYB. એ શું છે આ પ્રોગ્રામના બહાર પૂછી લેજો. That is probably she will say the most powerful of all. So her expertise obviously education, research, training and development. She has published her research papers and which are present and published in national and international conferences and journals. Visiting and guest faculty at management colleges, universities and social organizations. I think Rita, you will put special focus on the undergraduate programs. Okay, thank you. Presenting to you, CA Rita. Good afternoon. Okay. હું 10th પછી શું એમાં બોલવાની છું વધારે, બિકોઝ ઇવન ધો તમે ડિસાઇડ કર્યું હોય કે મારે CA થવું છે, MBA થવું છે, કે CFA થવું છે, કે લો કરવું છે, ઘણા બધા જણા હમણાં 10thના લેવલ પર છે, દે આર કન્ફ્યુઝ. પહેલાં આર્ટ્સ લઉં, કોમર્સ લઉં, સાયન્સ લઉં અને લઉં તો પણ શું લઉં. સો 10th પછી commerce came. Ek major thing in commerce is there are abundance of choices. Choices બહુ બધા છે તમારા પાસે. તમે અગર સાયન્સમાં જાઓ છો અથવા આર્ટ્સમાં જાઓ છો તો તમારા પાસે કાર્ડ ઓપ્શન્સ છે, કરિયર છે જે કમ્પેરેટિવલી લિમિટેડ છે. વેરેઝ તમે કોમર્સમાં જોશો તો તમને કમ્પેરેટિવલી ઘણા બધા ચોઇસીસ and not just choices, permutations and combinations મળી શકે છે. For engineers, like my experience is, ઘણા બધા engineers finally they end up doing MBA, but then they struggle a lot doing MBA. So they have core expertise. હમણાં જમાનામાં તમને અગર સક્સેસફુલ થવું છે તો બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક, તમારી ટેકનિકલ એક્સપર્ટીઝ, ઇફ યુ આર એન એન્જિનિયર, ડોક્ટર, લોયર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એન્ડ ઓલ. And two, general management skills, which usually comes from MBA. And now I'm taking a little forward. Now, because MBA has become almost like a prerequisite, પહેલા એક જમાનો હતો કે તમે MBA કરવું જરૂરી છે, પણ not for everybody. જેને મેનેજર બનવું છે એ.
પણ આજે એ જમાના પર પહોંચ્યા છે આપણે કે એની મેનેજમેન્ટ ડિગ્રી is not sufficient. Like every second person will be an MBA. So what will you offer special? And what right now the whole industry is moving is to research. The PhD, which is not so much in India right now, but Hamna industry is sponsoring their candidates to do PhD. They come to IIMs, IITs or other premier institutes, do PhD and go back again to industry at a senior position. Because if you are an engineer MBA, CA MBA, CA CFA, whatever combination, you are 10 people there. Out of 10, one having PhD will have an edge above. Okay, so I'm going to talk little more on research, કેમ કે not just આપણા સમાજમાં, generally in India, research orientation બહુ ઓછું છે, પણ હમણાં બહુ જરૂરી છે. Now, 10th પછી કોમર્સ કેમ? કોમર્સમાં તમારા પાસે ઓપ્શન્સ, ચોઇસીસ છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, તમે ઇવન આર્કિટેક્ટ કરવું હોય ને કોઈને, તો એકચ્યુઅલી કોમર્સ થ્રુ જાય તો ઇઝી પડે, બિકોઝ 50% કોમર્સનું ક્રાઇટેરિયા મળે ને 50% નાટાનું ક્રાઇટેરિયા મળે, રાઈટ? સો માય નીઝ જે હમણાં 12thમાં છે, શી વોન્ટેડ ટુ ડુ સાયન્સ, મને બહુ ઇન્ટરેસ્ટ છે સાયન્સમાં, બટ વેન વી સ્પોક ટુ ધ ડીન ઓફ ધ મોસ્ટ પ્રોમિનન્ટ આર્કિટેક્ચર કોલેજ, we had a final conclusion that doing commerce is better. Now why so? 11th and 12th, these are the 2 years which are very critical but comparatively far more easier. So 12th માં તમે, અગર જો તમે 10thમાં 90-95% અસ્પાયર કરી રહ્યા છો, તો 10thમાં તમને અગર 90 મળે છે ને, તો તમે 12thમાં 95 મળવા હજી ઇઝી છે. મળતા નથી એ અલગ કારણ છે. કેમ મળતા નથી એનું કારણ એ છે કે જ્યારે આપણા છોકરાઓ કોમર્સમાં જાય છે ને, ધીસ ઇઝ વન મિસકન્સેપ્શન વિચ કિડ્સ આઈ વોન્ટ યુ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે કોમર્સમાં શા માટે જવું છે? જલસા કરવા, મજા કરવા. આર્ટ્સ મારાથી વંચાય નહીં, આટલું થિયરી મગજ થાય નહીં. સાયન્સ, અરે પ્રેક્ટિકલ, થાકી જવાય, પૂરું આપણે આમ ભણીને બધી લોહી પી નાખશે. તો શું કરવાનું? કોમર્સ જવાનું. મને કોલેજ લાઈફ એન્જોય કરવી છે. પણ એકચ્યુઅલી દેટ્સ અ વેરી વેરી બિગ મિસકન્સેપ્શન. અને 12th ઇઝ ધ, ઇનફેક્ટ 10thમાં તમને અગર 50% બી આવ્યા ને, તો કાંઈ ફરક પડતો નથી. 10th is only for you to choose a good college. But 12th is your benchmark to choose a good career. તો 12th પછી કોમર્સમાં શું અવેલેબલ ઓપ્શન્સ છે? બીકોમમાં પણ 2 ઓપ્શન્સ છે, બીકોમ ઇન કોમર્સ અને બીકોમ ઇન મેનેજમેન્ટ. બીકોમ ઇન મેનેજમેન્ટ બહુ ઓછી કોલેજીસમાં છે, બટ ઇટ ઇઝ અ ગુડ ઓપ્શન, એસ્પેશિયલી જેને માર્કેટિંગ મેનેજમેન્ટ, HR વગેરેમાં વધુ રસ છે અને અકાઉન્ટ્સ અને નંબર્સમાં રસ ઓછું હોય એમના માટે મેનેજમેન્ટ, બીકોમ સ્પેશિયલાઇઝડ ઇન મેનેજમેન્ટ is more important. BMS, which is a mini MBA. Then BCom in accounting and finance. BCom in accounting and finance is like a mini CA. Akhu focus financial subjects ઉપર છે. Likewise, you have BCom in banking and insurance, જ્યાં બધા સબ્જેક્ટ બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ, જ્યાં એક્ચ્યુરિયલ્સ પણ આવશે, બેન્કિંગ પણ આવશે, insurance આવશે, investment banking આવશે, all that is in banking and insurance. Then you have BMM, BBA, BMM mass media and BBA, another course like BMS. So Bombay University mostly bada BMS offer કરે છે, but there are deemed university or other university, like તમે SP જૈનમાં જશો તો BBA છે. Okay, they have a 4-year course after 12, which is a tie-up with foreign university. So Bombay University નું nomenclature છે BMS, પણ બીજી બધી યુનિવર્સિટીઝમાં સેમ કોર્સ નું nomenclature બદલાય છે BBA. I would recommend, અગર તમે જે પણ કોર્સમાં જાઓ છો, verify the credential of the
अगर डीम्ड यूनिवर्सिटी में जता हो, बीजी कोई यूनिवर्सिटी में फॉरेन अफिलिएशन, जस्ट वेरीफाई द क्रेडेंशियल, बिकॉज लॉट ऑफ टाइम इट इज सो कॉल्ड 3 years 4 years कोर्सेस, दे आर नॉट इक्वली रेकग्नाइज्ड. तो नाम मोटું હોય છે, પૈસા બહુ વધારે હોય છે, પણ actually it is a marketing gimmick. So you have to be little more careful જ્યારે તમે 12th પછી કોઈ અલગ વસ્તુ કરી રહ્યા છો. So if you happen to go to colleges like HR, SIS, Podar and all, તો તમને કોઈ worry નથી because you have Bombay University. But if you are going elsewhere, somebody says we have a foreign affiliation, this degree, that degree, you have to be extremely careful. કેમ કે જો તમારી ગ્રેજ્યુએટ ડિગ્રી વેલિડ નહીં હશે તો આગળ તમારા બધા રસ્તા બંધ થઈ જશે. દેન એટ વન પોઈન્ટ યુ વિલ રીચ કે તમને માસ્ટર્સ કરવું છે પણ તમારું BCom અથવા BBI અથવા BFM જે પણ તમે કર્યું છે એ બધું યુઝલેસ છે. દેન BCom ઇન ફિનાન્શિયલ મેનેજમેન્ટ, comparatively a new course last 3-4 years ago, financial management એટલે stock market related. So now how do you choose? Like students ને confusion હશે પણ મારે શું લેવું? BCom લો, BBI લો, અકાઉન્ટ ફાઇનાન્સ લો, શું લો મને સમજાતું નથી. તો જનરલી સ્ટુડન્ટ શું કરશે? આવશે અને ટીચર્સને પૂછશે મેડમ કયો કોર્સ લઉં, અને દેન ટીચર વિલ સે એક કામ કર BFM સારું છે જા. નાઉ નોટ નેસેસરીલી તમે એ કોર્સ લો જે કોર્સમાં તમારી સ્કિલ્સ, તમારી કેપેબિલિટીઝ વધુ નિખરીને આવશે, તમારો ઇન્ટરેસ્ટ વધુ નિખરીને આવશે. ફોર એક્ઝામ્પલ, તમારા અરાઉન્ડ, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ રાહુલ હેઝ બીન ઇન એન્ડ અરાઉન્ડ Gala Bhansali, stock market, or one of you, you have your father who is dealing in stock market and you want to make your future into that, then best is go for BFM. તમને પોતાને સ્ટોક માર્કેટમાં કંઈ કરવું છે તો પહેલે BFM કરો, so that તમને ફ્લેવર મળી જશે. ફાઇનલી ઓલ આર ગ્રેજ્યુએટ કોર્સીસ, પણ તમને એક ફ્લેવર મળશે. સિમિલરલી અકાઉન્ટિંગ ફાઇનાન્સ છે, બેન્કિંગ ઇન્સ્યોરન્સ છે. નાઉ what is difference between BCom versus all these professional courses? આ બધા કોર્સીસ કહેવાય છે પ્રોફેશનલ કોર્સીસ. BCom is our traditional જૂનું પુરાણું આપણો કોર્સ છે જેને હવે નવા વાઘા પહેરવામાં આવ્યા છે. lot of changes have happened in BCom. A major point of distinction is BCom માં in a class 120-130 સ્ટુડન્ટ હોય છે. ઓકે. સેકન્ડલી, હવે તો સેમિસ્ટર સિસ્ટમ આવી ગઈ, પહેલાં તો એ પણ નહોતી. સેકન્ડલી, ધ ફેકલ્ટી જે પણ કોલેજીસની હોય છે એ જનરલી ફૂલ ટાઈમ ફેકલ્ટી હોય છે. કમ્પેર ટુ દેટ ઓલ અધર કોર્સીસ લાઇક BBI, BFM, BAF એન્ડ સો ઓન, BMS, એ બધામાં મોસ્ટલી વિઝિટિંગ ફેકલ્ટીઝ હોય છે, wherein they actually invite people from industry. Now again, if it is a good college, if it is a not good college, then they will also invite somebody who is not undergraduate also and come and give the lecture. So it has to be a good college we are talking about. And class strength is 60 students. Now what happens, because it is 60 students, lot of focus is on students. So all these professional courses basically aim at developing student per se. Student ne develop karvanu for fitting into a particular industry. So somewhere, you know, we realize over a period of time that BCom is not enough. When BCom student goes out in the industry, any employability zero છે. You know, the employers come back to us and tell that, you know, અમને સારા candidates જોઈએ છે પણ આજકાલના સ્ટુડન્ટ જે આવે છે we cannot hire them. અને એમના ઉપર 1 વર્ષ ટ્રેનિંગ પર નાખ્યા પછી they move out. So it's a huge cost to the industry. Therefore, even at the basic start job, people have started recruiting MBAs. Even at the basic start job, not at management level. Because they are not getting employable candidates. That's when university thought of bringing these kind of courses. So our other courses are to develop an individual, a student, into an employable material. Now, the cost is high. So अगर BCom ની fees around 5,000 હશે તો બાકી બધા courses ની fees roughly around 10,000 to 20,000 per semester.
So it's a 2-semester course, okay? So every year you have 2 semesters. So cost-wise it is far higher. Now market employability is also very high. તો હું ઇન્ટરવ્યૂ લઉં છું સમજો અને મારા પાસે કોઈ કેન્ડિડેટ આવે છે ને એ બીકોમ છે વર્સિસ અનધર કેન્ડિડેટ who is BBI or BMS or BAF, any one of them. My first click is better than BCom. Okay? Now that is even before the student has opened mouth. Afterwards, frankly speaking, on the court, who is going to win? Who performs better. So it may happen that BCom guy actually can sell himself and this BBI guy was good for nothing. But what I'm trying to say is, when I don't have people in front of me and I have 2 resumes, the weight on professional course is little high in terms of my perception to employ that candidate. So that way these courses are good. Then the problem is, can we not get into it? The